सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। सरस्वती नमस्तुभ्यं वरदे तुभ्यं सरस्वती नमस्तुभ्यं सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। द्या बोलવાનું બરાબર, વિદ્યા નહીં વિદ્યા. હા, વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે. वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये। जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात्। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात्। कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं। वा दीर्घ છે ને તો વાક્યકારમ. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं। पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सूत्रकार बराबर सुदीर्घ છે. पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे। रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे। रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः। रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः। रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम्। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम्। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुत्तर। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। माहेश्वरी सूत्र. अ इ उं रोल रुक ए ओंग ऐ औच हयवरट लण यमंगणनम जभै गड धश जबगड दश खफ जबगड सॉरी खफ छठथ चटतौ कपै श सर हल इति माहेश्वराणि सूत्राणि. गुड. ओके, આપણે જે સૂત્ર કેવી રીતે એનું અર્થઘટન કરવું એના વિશેના સૂત્રો જોયા હતા. સૂત્રોનું અર્થઘટન કેવી રીતે કરવું એના વિશેના સૂત્ર જેને કહેવામાં આવે છે પરિભાષા સૂત્ર. અને સૂત્રમાં પ્રત્યાહારનો ઉપયોગ થયેલો છે અને એ પ્રત્યાહારની વિભક્તિ કરવામાં આવી હોય. સૂત્રમાં પ્રત્યાહાર જે છે જનરલી બધા શબ્દો જે છે પ્રત્યાહાર દર્શાવેલા છે.
અને કોઈક ને કોઈક વિભક્તિમાં હોય. તેમાં સૂત્રમાં છઠ્ઠી વિભક્તિમાં જો હોય કોઈ શબ્દ, એટલે આ જ રીતે છઠ્ઠી વિભક્તિનો આ જ અર્થ થાય એવું આપણે ન લેવાય. પણ સૂત્રમાં છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો હોય તો સામાન્ય રીતે એ શું દર્શાવે છે? સ્થાની. એને શું કહેવાય? સ્થાની. સ્થાની એટલે કે જ્યાં કંઈક બદલાવ આવે છે એ દર્શાવે છે. પાંચમી વિભક્તિ છે એ નક્કી કરે છે સ્થાનીમાં ક્યાં ફેરફાર થાય. એટલે પાંચમી વિભક્તિ દર્શાવે છે કે સ્થાનીમાં જે ફેરફાર થાય એ સ્થાની પાંચમી વિભક્તિમાં જે છે એના પછી આવે. એટલે પર કાર્યમ ભવતિ, એના પછી જે છે એમાં કાર્ય થાય છે એવું પાંચમી વિભક્તિ દર્શાવે છે. સપ્તમી વિભક્તિ છે શું દર્શાવે છે? કાર્ય એની પૂર્વે થાય છે. બરાબર? આ સૂત્રમાં જે છે એ સૂત્રમાં પાંચમી, છઠ્ઠી, સાતમી વિભક્તિનું સ્થાન દર્શાવ્યું છે કે એમાં આ રીતે એનો ભાગ ભજવે છે. પ્રથમા વિભક્તિ છે એ આદેશ દર્શાવે છે. આદેશ અથવા તો આ પછી આગળ જોઈશું આગમ છે, પ્રત્યય છે, એ બધું આપણે પછી જોઈશું. પણ સ્થાનેના સ્થાને જે કંઈ આવે છે, જે કંઈ બદલાવ આવે છે એ ક્યાં આવે છે? એ કયો બદલાવ આવે છે? તો કે એને પ્રથમા વિભક્તિમાં દર્શાવેલું હોય. આ જે સામાન્ય નિયમ છે એ બધા સૂત્રોમાં લાગુ પડે. બરાબર? હવે વિધિ સૂત્ર છે એમાં આ પ્રમાણે, વિધિ સૂત્ર નહીં પણ અંગ કાર્ય જ્યારે કરવામાં આવે ત્યારે આ સૂત્રો આ પ્રમાણે લાગે છે. વિધિ સૂત્ર હોય તો વિધિ સૂત્રમાં પંચમી વિભક્તિ દર્શાવી હોય તો એ પંચમી વિભક્તિમાં તદંત વિધિ થાય. જ્યારે વિધિ સૂત્ર દર્શાવે તેમાં પંચમી વિભક્તિ છે એમાં તદંત વિધિ થાય. ષષ્ઠી વિભક્તિ હોય તેમાં પણ તદંત વિભક્તિ થાય. એટલે આ રીતે વિધિ સૂત્ર હોય તો પછી એનું કાર્ય બદલાઈ જાય છે. પણ જ્યારે આદેશ આપેલો હોય તો આદેશ આપતો હોય ત્યારે સૂત્રમાં પાંચમી વિભક્તિ, સાતમી વિભક્તિ સ્થાનીને નક્કી કરે છે. એટલે આ રીતે જુદા જુદા સૂત્ર છે એને આપણે જોઈશું, જેને પરિભાષા સૂત્ર કહેવાય છે. અને એમાં ત્રીજી વિભક્તિ હોય તો ત્યાં યોગે શબ્દ ત્યાં ઉમેરવાનો હોય અને આપણે એ જ્યારે પણ તૃતીય વિભક્તિમાં આવશે ત્યારે યોગે શબ્દ ત્યાં વૃત્તિમાં એડ કરેલો જ હશે. એટલે આપણને એ વસ્તુને ખ્યાલ આવશે. ઓકે, હવે જે આપણે જોયું હતું કે સ્થાનીનો કયો ભાગ બદલાય. જો સ્થાની માત્ર એમાં એક જ અલ અથવા તો આપણે કહીએ એક જ વર્ણ હોય તો સ્થાની આખો બદલાઈ જાય. એક જ છે તેને પહેલો કેવો કે છેલ્લો કેવો? એને પહેલોય કહેવાય અને છેલ્લોય કહેવાય. એટલે આખું સ્થાની છે બદલી નાખે. પછી આવે છે આદેશ અને સ્થાની. હવે આદેશને આધારે સ્થાનીને બદલવાનું. ક્યારે એવી કન્ડિશન હોય? તો એમાં કન્ડિશન એવી હોય કે જ્યારે સ્થાની અનેકાલ હોય. અનેકાલ હોય તો શું કરવાનું છે? આદેશ અનેકાલ હોય તો સ્થાની એક વર્ણ હોય કે અનેક વર્ણ હોય એને બદલી નાખવાનું. આદેશ શીત હોય જેમાં શકાર ઈત છે તો સ્થાનીને એક વર્ણ હોય કે અનેક વર્ણ હોય શું કરવાનું? આખાને બદલી નાખવાનું. પણ જો આદેશ ગીત હોય, ગીત એટલે જેમાં ગકાર ઈત છે, જો એવું હોય તો સ્થાનીનો છેલ્લો વર્ણ છે એને બદલવાનો. અને જો સૂત્રમાં કંઈક કન્ડિશન આપેલી હોય તો પછી એ કન્ડિશન છે તો સ્થાનીના પ્રથમ વર્ણને બદલવાનું. બરાબર? આ સ્થાની અને આદેશના સંદર્ભમાં આપણે સૂત્રો બધા ઘણા બધા આપણે એના ઉદાહરણ પણ જોયા હતા. ઓકે, આગળ જે છે તો કયું હોય વિપ્રતિષેધે પરમ કાર્યમ. જ્યારે એક જ સિચ્યુએશન છે અને એમાં બે સૂત્ર લાગુ પડતા હોય તો પછીનું સૂત્ર છે એને પ્રાધાન્ય આપ. આ સામાન્ય નિયમ છે. પછીનું સૂત્ર હોય એને પ્રધાનતા આપવી અને એ વસ્તુ દર્શાવવા માટે કહે છે વિપ્રતિષેધે પરમ કાર્યમ. આપણે ગયા વખતે જોયેલું છે. પણ આ વસ્તુ જે છે
એ ઉત્સર્ગ, અપવાદ, નિત્ય, અનિત્ય, આની અંદર આ નિયમ લાગુ પડતો નથી. ઉત્સર્ગ દર્શાવ્યો હોય એનો અપવાદ કર્યો હોય, તો અપવાદ કર્યો છે એ પછી છે સૂત્ર, અથવા તો પહેલા પણ હોય. અપવાદ પૂર્વ અપવાદ હોય અથવા તો પર અપવાદ હોઈ શકે. તો અપવાદ વાળું સૂત્ર છે એ જ લગાવવું પડે. ત્યાં પછીનું છે એટલા માટે લગાવવાનું એવું કોઈ નિયમ નથી. એટલું જ નહીં, નિત્ય, અનિત્ય. તો નિત્ય અને અનિત્ય જે છે, જ્યારે પણ જે કંઈ બદલવાનું છે, જે વર્ણ જે છે, જે કંઈ બદલવાનો છે, એમાં નિત્ય અને અનિત્ય. એટલે નિત્ય હોય તો અહીં આપણે લખ્યું છે, જુઓ આ જે છે અહીંયા અનિત્ય એટલે જ્યાં નિયમમાં વિકલ્પ ન હોય. તમને કહી દે કે આ તમારે કરવાનું છે, તો પછી ત્યાં શું કરવાનું હોય? પછીનું સૂત્ર લગાવવાનું એવો કોઈ પ્રશ્ન આવતો નથી. અનિત્ય હોય તો જ્યાં નિયમમાં વિકલ્પ હોય, તો એટલે આ પ્રમાણે હોય તો ત્યાં પછીનું સૂત્ર લાગુ પડે, એ અહીંયા એ એપ્લાય થતું નથી. અંતરંગ એટલે જ્યાં ઓછા નિયમો લાગુ પડે, બહિરંગ એટલે જ્યાં વધારે નિયમો લાગુ પડે છે. આવી કન્ડિશન ક્યારેક જ આવતી હોય છે અને બધું ટીકામાં દર્શાવે. આપણે તો જે વૃત્તિમાં કહેલું હોય એમણે કર્યું હોય એનાથી આપણને સંતોષ થઈ જતો હોય છે. એટલે જેને વધારે ભણવાનું હોય, વધારે ડિટેલમાં હોય, ત્યારે આ બધું જોવાનું થાય. ઓકે, બાકી તો ઉત્સર્ગ અને અપવાદ છે એનાથી આપણું કામ થઈ જતું હોય છે. ઓકે, અને આમાં પણ પર, નિત્ય, અંતરંગ, અપવાદાનામ ઉત્તરોત્તર બલિયમ. હવે આ બધા જ પરિબળો હોય તો શેને મહત્વ આપવાનું? તો કે પહેલા અપવાદને મહત્વ આપવાનું. પછી અપવાદમાં પણ જો સમાનતા હોય તો અંતરંગ. અંતરંગ એટલે શું છે? કે જ્યાં ઓછા નિયમો લાગુ પડતા હોય, વધારે કન્ડિશન્સ હોય તો ત્યાં એને પ્રાધાન્ય આપવાનું નથી, એટલે અંતરંગ. પછી નિત્ય જોવાનું છે, નિત્ય છે કે અનિત્ય છે એ પ્રમાણે. અને પર એટલે કે પર કાર્ય, જે સૂત્ર દર્શાવે છે. સૌથી છેલ્લું કોને મહત્વ આપવાનું? કે પછીનું સૂત્ર લાગુ પડે એને સૌથી છેલ્લે મહત્વનું. એટલે પર, નિત્ય, અંતરંગ, અપવાદાનામ ઉત્તરોત્તરમ બલિયઃ. ઓકે, ક્લિયર છે? બરોબર. ઓકે, હવે આ ખાસ મહત્વનું છે કે અકૃત વ્યુહાઃ પાણિનીયઃ. આપણે ગ્રામર ભણીએ છીએ તો શબ્દને બનાવવા માટે, શબ્દની ઉત્પત્તિ માટે આપણે પ્રવૃત્ત નથી થયા, પણ જે ભાષામાં શબ્દ છે એ શબ્દ કેવી રીતે થયો છે એને સમજવા માટે આપણે નિયમો જોઈએ છીએ. એટલે જ્યારે પણ નિયમો દર્શાવીએ, નિયમો લગાવીએ અને આપણે ભાષામાં જે શબ્દ છે એ પ્રાપ્ત ન થાય તો નિયમ લગાવવાનો નહીં, એને છોડી દેવાનો. એટલા માટે કહ્યું હોય કે ઈચ્છિત શબ્દની નિષ્પત્તિ અર્થે નિયમોને આધારે જ્યારે પ્રવૃત્તિ થતી હોય અને ત્યારે જો એ નિયમ ઈચ્છિત શબ્દને પ્રાપ્ત કરાવનાર દેખાતો જોવા ન મળે તો એવા નિયમથી તે વિમુખ થાય છે. ઓકે, એટલે જડબે સલાક રીતે નિયમોને પકડી રાખવાના નથી. ભાષા એ મહત્વની છે. એટલે કહ્યું હોય અકૃત વ્યુહાઃ પાણિનીયઃ, પોતાનું મોઢું નિયમોથી ફેરવી લે છે, શબ્દને મહત્વ આપે છે. ભાષામાં જે શિષ્ટ શબ્દો છે એને મહત્વ આપે છે. ઓકે, હવે એના પછી અસિદ્ધત્વની વાત કરી હતી આપણે. અસિદ્ધત્વમ એક ટોપિક જે છે સૂત્રમાં, જે અષ્ટાધ્યાયીમાં 2 જગ્યાએ અસિદ્ધત્વમ દર્શાવ્યું છે. એક જે અસિદ્ધત્વમ છે જેને ત્રિપાદી તરીકે ઓળખવામાં આવે છે. ગયા વખતે જોયું હતું. ત્રિપાદી એટલે શું? કોને યાદ છે? જેમાં 3 પાદ હોય. જેમાં 3 પાદ. કયા 3 પાદ? 8મા અધ્યાયના 3 છેલ્લા, એટલે 2, 3, 4 સોરી. હા, એટલે 8મા અધ્યાયના છેલ્લા 3 પાદ છે એને ત્રિપાદી તરીકે ઓળખવામાં આવે છે. હવે એ જે છે એમાં એને ત્રિપાદી તરીકે કેમ એવું જુદો ભાગ કર્યો? કારણ કે એને એ સૂત્રો જે ત્રિપાદીમાં આવેલા છે એ સૂત્રો એનું કાર્ય જુદું છે. જે સપાદ સપ્તાધ્યાયી છે એનું જે કાર્ય છે એના કરતા ત્રિપાદીમાં રહેલા સૂત્રોનું કાર્ય
જુદું છે. એટલે પહેલા સપાદ સપ્તાધ્યાયીનું કાર્ય પૂરું કર્યા પછી જ ત્રિપાદીમાં આવવાનું. એ દર્શાવવા માટે બંને પેલા ભાગ પાડ્યા છે. સૌથી પહેલા સપાદ સપ્તાધ્યાયી જે છે એની અંદર તમારે જોવાનું છે બધા નિયમો જે કંઈ લાગે છે, વિધિ હોય કે પછી આદેશના નિયમો હોય, એટલે અંગ કાર્ય, એ લગાવ્યા પછી છેલ્લે ત્રિપાદીનું કાર્ય કરવાનું. અને ત્રિપાદીમાં મુખ્યત્વે સંધિ છે. મુખ્યત્વે ત્યાં સંધિ છે. એટલે સંધિ ક્યારે આવે? સૌથી છેલ્લે આવે. એટલે કોઈ પણ શબ્દ આપણે બનાવીએ તો સંધિ કાર્ય ક્યારે કરવાનું? જ્યારે સપાદ સપ્તાધ્યાયીનું કાર્ય પૂરું થઈ જાય, હવે કોઈ નિયમ લાગુ પડતો નથી અને ત્યારે ત્રિપાદી જે છે એમાં પ્રવૃત્ત થવાનું. ઓકે, એટલે આ રીતે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. અને એટલા માટે પૂર્વત્ર અસિદ્ધમ કહ્યું છે કે ત્રિપાદીના જે નિયમો જે છે એમાં એના દ્વારા જે કંઈ કાર્ય થાય છે એ સપાદ સપ્તાધ્યાયીને દેખાતા નથી. એટલે પછીના સૂત્રોથી જે ત્રિપાદીમાં રહેલા સૂત્રોથી જે કંઈ કાર્ય થયું અને પછી તમે આગળના સૂત્રો લગાવવા જાઓ કે હવે કન્ડિશન એવી થઈ છે કે આ સૂત્ર લાગુ પડશે, તો એ ચાલે. એટલે ત્રિપાદીના જે સૂત્રો જે છે એમાં દર્શાવ્યું છે કે એમાં જે કંઈ કાર્ય થઈ ગયું હોય એ કાર્ય આગળના 7 અધ્યાય અને 1 પાદને દેખાતું નથી. એટલે અસિદ્ધત્વમ, અસિદ્ધ છે. અસિદ્ધ છે એટલે એ દેખાતા સૂત્રો જ એને માટે છે નહીં. સૂત્રો નથી, એનું કાર્ય પણ નથી. બીજું છે કે ત્રિપાદી અંતર્ગત આગળના સૂત્રોને પછીના સૂત્રનું કાર્ય દેખાતું નથી. એટલે પછીના એટલે ક્રમમાં જે પછી આવતો હોય એમાં એ સૂત્રો જ્યારે કંઈક ફેરફાર કરે તો એ ફેરફાર આગળના સૂત્ર, એની પહેલાના સૂત્ર છે એને દેખાતો નથી. એટલે એને માટે કહું છે જે પૂર્વની સ્થિતિ છે એ જ બની રહી છે. પછીના સૂત્રએ જે કંઈ કર્યું છે બદલાવ એ એને દેખાતો નથી. એટલે એને માટે તો શું છે? પહેલાનું જે છે, જે નિયમ લગાવતા પહેલાનું જે છે એ જ સ્થિતિ એને માટે બની રહે છે. અને આપણે વસ્તુ એને આપણે જોઈશું પછી. એનો ટૂંકમાં આ વસ્તુ કઈ રીતે સિદ્ધ થાય છે? ત્રિપાદીમાં રહેલા સૂત્રો એક પછી એક ક્રમમાં લગાવવાના છે. બીજું કશું યાદ ના રહે તો આપણે આ યાદ રાખવાનું કે ત્રિપાદીમાં રહેલા સૂત્રો એને ક્રમમાં લગાવવાના. પછીનું સૂત્ર પહેલા લાગે અને પછી પહેલું લાગે એવું થાય નહીં. અપવાદ હોય, અપવાદ બધે જ છે, એમાં નિયમો બનાવ્યા છે એમાં ઘણા બધા અપવાદ છે જ. એટલે એ અપવાદ હોય તો ત્યાં પછી એને પ્રાધાન્ય આપવાનું. પણ સામાન્ય રીતે શું છે કે પછીના સૂત્રો જે છે એ પછી લગાવવાના અને પહેલાના સૂત્ર છે એ પહેલા. એટલે ક્રમબદ્ધ આપણે જવાનું હોય. ઓકે, બીજી જગ્યાએ છે બીજું જે સેક્શન છે અસિદ્ધત્વમનું, એ 6.4.22 છે. અને એમાં પણ મુખ્યત્વે એને કહેવામાં આવે છે આભીય કાર્ય, આભીય પ્રકરણ. એટલે આજે જે અસિદ્ધવત, જે પૂર્વત્ર અસિદ્ધમ કહે છે, અહીંયા પૂર્વત્ર શબ્દ નથી, અહીંયા છે અસિદ્ધવત અત્ર આભાત. તો આભાત એટલે આભી, એટલે આ જે છે સૂત્ર છે 6.4.175, એમાં આભાત જે શબ્દ છે ભસ્ય, ભસ્ય એ વચ્ચેનું સૂત્ર છે. અને આભાત માં જુઓ તમે, ખોલો 6.4.22 છે, પહેલા એ ખોલો. એનું વૃત્તિ 175 સુધી જાય છે. હા, એટલે 6.4.22 છે 175. 175 માં સૂત્ર કયું છે? ઋત્વસ્ય, બરોબર એ છે. પણ અહીંયા લખ્યું છે ભસ્ય. ભસ્ય ક્યાં છે સૂત્ર? 129 નંબર, બરોબર 129 નંબરનું ભસ્ય. એટલે અહીંયા સુધીના જે છે સૂત્ર જે છે એ કેવા છે? પેલાની જેમ જ છે.
કે અસિદ્ધ છે. એટલે એક જ સ્થિતિમાં જ્યારે બે સૂત્ર લાગુ પડતા હોય તો એક સૂત્ર લગાવવાનું છે. એટલે એક સૂત્રનું કાર્ય બીજા સૂત્રને દેખાતું નથી. એક સૂત્રનું કાર્ય એ બીજા સૂત્રને દેખાતું નથી. બે સૂત્ર, એમાં એવું નથી કે પછીનું સૂત્ર કે પહેલું સૂત્ર બે સાથે લાગુ પડે છે, એવું નથી. જ્યારે પરિસ્થિતિ ઊભી થાય અને બે સૂત્ર લાગુ પડતા હોય તો બંને સૂત્ર જે છે એકબીજાના કાર્યને જોતા નથી. એટલે કે બંને સૂત્ર શું છે? એકબીજાને માટે જાણે કે અસિદ્ધ છે. કયું સૂત્ર લગાવવાનું? તો આપણને કહેવામાં આવશે કે આ શબ્દને માટે આ સૂત્ર જે છે એ લગાવવાનું છે. પછી પેલું સૂત્ર લાગુ પડે, પછી કન્ડિશન બદલાઈ જાય એટલે પેલું સૂત્ર લાગુ પડે નહીં. જેમાં ફેરફાર જે કંઈ થઈ ગયો હોય એટલે બંને સૂત્ર જે લાગુ પડતા હોય એક જ પરિસ્થિતિમાં, આ પરિસ્થિતિ એક સૂત્ર લાગુ પડે છે અને પરિસ્થિતિ બદલાય છે, પછી પેલું સૂત્ર જે છે લાગુ પડવાનું નથી. પણ કયું સૂત્ર લાગુ પડશે એ આપણને કહેવામાં આવશે. પણ બંને સૂત્ર એકબીજા માટે કેવા છે? એના કાર્યને એ જોતા નથી. ઓકે ઓકે, શું લખ્યું છે? અધિકાર સૂત્ર છે, અહીંથી શરૂ કરીને આભાત એટલે કે આ પાદની પરિસમાપ્તિ સુધી આ સૂત્રનો અધિકાર જાય છે. ઓકે, આભાત લખ્યું છે એટલે આને સમજવાની જરૂર છે કે 175 સુધી જે છે તે 175 માં તો આભાત એટલે ભાત કેવો શબ્દ નથી, બરાબર? પણ આપણે જે ભસ્ય જે લખેલું છે 129 નંબરનું સૂત્ર છે અને એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? એની પણ 175. એટલે બધા જ સૂત્રોમાં 175 સુધી બધા જ સૂત્રોમાં ભસ્ય ભસ્ય લાગશે, બરાબર? એટલે આભાત એટલે 175 સુધી. ખ્યાલ આવે? આભાત એટલે શું છે? 175 સુધી કેમ લેવાનું? કારણ કે ભસ્ય જે છે વચ્ચે એની અનુવૃત્તિ છેક છેલ્લા સૂત્ર સુધી જાય છે. એટલે અહીંયા આ પ્રમાણે દર્શાવેલું છે. અહીં બતાવેલા કાર્યો આભીય કાર્યો કહેવામાં આવે છે. આવા કોઈ સૂત્રમાં બતાવેલા કાર્યો માટે જે નિમિત્ત બતાવવામાં આવ્યું હોય તેવું જ નિમિત્ત બીજા કોઈ સૂત્રમાં બીજા કોઈ કાર્ય માટે, ઓકે, બીજા કોઈ કાર્ય માટે, એટલે બંને સૂત્ર જે છે એનું કાર્ય જુદું છે. બંનેનું કાર્ય કેવું છે? લાગુ પડે છે, પણ બંનેનું કાર્ય જે છે એ જુદું છે. તો બીજા કોઈ કાર્ય માટે બતાવવામાં આવ્યું હોય ત્યારે તે બીજા આભીય કાર્યની દ્રષ્ટિમાં પહેલું આભીય કાર્ય અસિદ્ધવત એટલે તે કાર્ય થયું હોવા છતાં થયું નથી તેમ ગણીને, અર્થાત તે કાર્ય થયા પહેલા જે સ્થિતિમાં હોય તે સ્થિતિ પ્રમાણે એ રહે છે, એ થાય છે. આભીય કાર્ય અસિદ્ધવત થાય છે. એટલે બે નિયમો છે અને બે નિયમો સાથે લાગુ પડે છે, પણ બંને નિયમોનું જે કાર્ય છે એ એકબીજાને દેખાતું નથી, બરાબર? આ રીતે આમાં પણ અસિદ્ધત્વ રહેલું છે. પછી આપણે છેલ્લે જોયું હતું આ કે શબ્દશાસ્ત્ર છે, જે કઈ નિયમો બતાવેલા છે એ શબ્દની ઉત્પત્તિ માટે બતાવેલા છે અને એટલે જે નિયમો જે છે એ શબ્દના અર્થને આધારે એ નિયમો જોવાના નથી, પણ એ શબ્દને જ પકડવાનો છે. જે દર્શાવેલું છે એ શબ્દની ઉત્પત્તિ માટે છે, એટલે જે કહેલું છે એ વર્ણોને પકડવાના, એટલે વર્ણોને આધારે કાર્ય કરવાનું છે. વર્ણોને ભેગા કરીએ એટલે શબ્દ થાય અને શબ્દનો કોઈ અર્થ છે, પણ શબ્દનો અર્થ છે એને આધારે કાર્ય કરવાનું નથી. આપણે તો શબ્દની ઉત્પત્તિ કરીએ છીએ, ધાતુ અને પ્રત્યય લાગ્યો અને પછી કંઈક ફેરફાર થાય છે, તો જે ધાતુ હોય અથવા તો કોઈ શબ્દ હોય એને પ્રત્યય લાગે તો શબ્દના અર્થને નથી જોવાનું. ધાતુ દર્શાવી હોય તો ધાતુનો અર્થ, તો એ જે ધાતુનો અર્થ હોય એવી તો ઘણી બધી બીજી ધાતુ હોય, તો એ નથી લેવાનું, પણ જે ધાતુને માટે કહેલું છે એ જ ધાતુને પકડવાની. જે શબ્દને માટે કહેલું છે એ શબ્દને જ પકડવાનો, નહીં કે એના સમાનાર્થી શબ્દોને. ઓકે, એટલે શબ્દની જ્યારે નિષ્પત્તિ થતી હોય ત્યારે એમાં જે કહેલું છે એ શબ્દો અર્થાત કે વર્ણને આપણે પકડવાના છે. ઓકે, આ જે છે એને આપણે આ રીતે જોવાનું હોય. હવે સંજ્ઞા સૂત્ર જે છે
એમાં વૃદ્ધિની સંજ્ઞા આપી. વૃદ્ધિની સંજ્ઞા કોને પ્રાપ્ત થાય છે? વૃદ્ધિ કોને કહેવામાં આવે છે? વૃદ્ધિ કોને કહેવામાં આવે છે? સ્વરની સાથે આ ઐ આ એ ઔ આ, ઐ, ઔ. બધા જ 5 વખત પોતાના મનમાં બોલે. આ, ઐ, ઔ. આમાં કોઈ પ્રકારે આમાં એ નથી. શું છે? ઐ. એ બોલશો તો પછી એમાં ભૂલ થશે. એ પછી ઈ બરાબર બોલાય નહીં. પણ ઐ બોલવાનું. ડબલ માત્રા છે, બરોબર? એટલે આ, ઐ, ઔ. એને કહેવામાં આવે છે વૃદ્ધિ. એટલે વૃદ્ધિ એટલે શું? એટલે આપણે કહીએ કે પેલું વધે છે, પેલું બાળક વધે એને વૃદ્ધિ કહેવાય. એ શબ્દ, એ અર્થ આપણા મનમાં આવવો જોઈએ નહીં. જ્યારે પણ ગ્રામર ભણતા હોઈએ અને વૃદ્ધિ શબ્દનો પ્રયોગ થાય એટલે તમારા મનમાં તરત આવવું જોઈએ આ, ઐ, ઔ. ઓકે, આ વારંવાર હું નહીં કહું. એટલે તમારે કોઈ અર્થની કલ્પના કરવાની નથી અહીંયા. જ્યારે પણ વૃદ્ધિ શબ્દનો પ્રયોગ થાય એટલે તમારા મનમાં આવવું જોઈએ આ, ઐ, ઔ. અને પછી આગળ જે ઉરણ જે આવે છે સૂત્રને બદલે આર, એક એક્સ્ટ્રા વધે છે એમાં. આર એ પણ વૃદ્ધિ વર્ણ થાય છે. ગુણવર્ણ કયા છે? ગુણવર્ણ હું કહું ત્યારે તો બરાબર. ગુણ કોને કહેવાય? ગુણ કોને કહેવાય? કાળો, ધોળો, ઊંચો, નીચે ને? ના અ એ ઓ. એટલે ગુણ કોને કહેવાય? તો કે અ, એ, ઓ. એટલે સૂત્રમાં ગુણ અને વૃદ્ધિ શબ્દનો પ્રયોગ જ્યાં જ્યાં કર્યો હોય ત્યારે આપણા મનમાં આ વસ્તુ આવી જોઈએ. ઓકે, એટલે અહીંયા સૂત્રમાં દર્શાવેલું છે કે સંજ્ઞા નામ આપ્યું છે અને નામને આધારે કાર્ય આપણે કરવાનું છે. બરાબર ને? કોઈ પણ લેંગ્વેજ હોય એને મેટા લેંગ્વેજ કહેતા હોય. મેટા લેંગ્વેજ એટલે શું છે? એમાં સંજ્ઞા આપી હોય કે આ શબ્દનો અર્થ આ જોવાનો, આ શબ્દનો અર્થ આ જોવાનો. વેદાંતમાં પણ છે કે નહીં? સ્થૂળ શરીર એટલે શું? આપણે કહીએ આ સ્થૂળ શરીર. એવું નથી. સ્થૂળ શરીરની વ્યાખ્યા આપી છે. બરાબર ને? સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા આપી છે. આપણે તો સૂક્ષ્મ એટલે જે સૂક્ષ્મ છે એને પણ શું પણ સૂક્ષ્મ એટલે શું પણ જે દેખાતું નથી. આ સ્થૂળની પાછળ સૂક્ષ્મ પણ શું પણ એની એક સ્પષ્ટ વ્યાખ્યા આપી હોય અને સ્પષ્ટ આપણને એની સ્પષ્ટતા હોય તો વેદાંતની પણ સ્પષ્ટતા આવે. પણ જો એની સ્પષ્ટતા ના હોય અને આપણે કલ્પના કરીએ એટલે જે વ્યાખ્યા હોય કે સંજ્ઞા હોય એને સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે. એટલે અહીંયા ગ્રામરમાં જ્યારે પણ વૃદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો હોય એટલે આપણા મનમાં એ જ આવવું જોઈએ આ, ઐ, ઔ. જ્યારે ગુણ શબ્દનો સૂત્રમાં પ્રયોગ કર્યો હોય ત્યારે આપણા મનમાં આવવું જોઈએ અ, એ, ઓ. ઓકે, આને ગુણ કહેવામાં આવે છે. બીજી કોઈ બાજુ આપણે જવાનું નહીં. જ્યારે ગ્રામર કરીએ એટલે આ જ વસ્તુ આપણા મનમાં આવે. ક્લિયર બધું? ઓકે, એટલે પહેલું સૂત્ર છે એ દર્શાવે છે વૃદ્ધિરાદૈચ. તો આત જે કહ્યું છે એ શું છે? આપણે ઓકે, સૂત્ર આજે પ્રથમા વૃત્તિમાં જુઓ. પ્રથમા વૃત્તિમાં ખોલો. ગયા વખતે મને લાગે ખોલ્યું હતું આપણે. એનો પદચ્છેદ કરેલો છે. શું કરેલો છે? બોલું માં? હા, બોલો. વૃદ્ધિ પ્રથમા વિભક્તિ એકવચન આદૈચ. પ્રથમા વિભક્તિ એકવચન શું કહેવાય? આદૈચ. આદૈચ. હવે આદૈચ થી આપણને શું ખબર પડી? આત એટલે આ, ઐચ. આત, ઐચ. એટલે આ, આત, આત અને ઐચ. બરાબર? તો આત અને ઐચ ને ભેગા કર્યા અને પછી સંધિના નિયમ પ્રમાણે તકારનો દકાર થઈ ગયો છે એટલે આદૈચ થયું.
હવે આદય જ છે એમાં આત, આત એટલે શું? આ માત્ર આ તપરકરણમ કરેલું છે. તપરકરણ એટલે તકાર એમાં ઉમેરેલો છે, એટલે આત એટલે આ, અને ઐચ એટલે એટલે ઐ અને ઓ. ઐ અને ઔ, એટલે આને કહેવામાં આવે છે વૃત્તિ. એ રીતે અદેંગુણ, તેમાં પદચ્છેદ શું કરેલો છે? હા કલ્પનાબેન. અદેંગુણ, તો અદેંગ એટલે શું? અદેંગ પ્રથમા વિભક્તિ એક વચન, હા ગુણ ગુણઃ પ્રથમા વિભક્તિ એક વચન. બરાબર. હવે અદેંગ એટલે કેવી રીતે એને કરીએ? એટલે સમાસ જોવાનું. ત્યાં શું આપે સમાસ? સમાસમાં અતચ, પછી અચ્ય, એંગ અને ચ બરાબર અદેંગ સમાહાર દ્વંદ્વ સમાસ. બરોબર. તમે શું સમજ્યા આમાં? અચ્ચ એચ એટલે શું થાય? અદેંગ. અદેંગ થયું. હવે એટલે અત એટલે શું? અત એટલે ત નીકળી જાય એટલે અ. ત નીકળી જાય એવું નહીં. અત એટલે તપરકરણમ કરેલું છે, એટલે માત્ર દર્શાવે છે કોને? અને અને હા. આત હોય તો કોને દર્શાવે છે? આને. માત્ર આને. ઉત હોય તો કોને દર્શાવે છે? ઉને, માત્ર ઉને. માત્ર ઉને. એટલે અત એટલે માત્ર અ, અને પછી બીજા કયા છે? અચ્છા એંગ. એંગ. એંગ એટલે શું? એંગ એટલે એ ખબર નથી પડી. ના, એટલે એ જોવાનું, પ્રત્યાહાર આવે છે માહેશ્વર સૂત્રમાં. કયા આવે? મહેશ્વર સૂત્રમાં એંગ એટલે એ ઓ. બરોબર. એ અને ઓ, એટલે અત એટલે અ, એ અને ઓ. આને શું કહેવામાં આવે છે? એંગ. બરોબર. અત અને એંગ એટલે અ, એ અને ઓ. એને નામ આપ્યું. શું નામ આપ્યું છે? અદેંગુંગ. બરોબર છે. નામ શું મળ્યું? અત, અ, એ અને ઓ ને? અદેંગ. અદેંગ થયું. અદેંગ એટલે અ, એ, ઓ. એને નામ શું મળ્યું? એ ના ખબર પડી નામ શું મળ્યું. એને કહેવામાં આવે છે ગુણ. ગુણ. આ ગુણ. અદેંગ એ શું છે? ગુણ છે. અદેંગ એટલે શું? અ, એ અને ઓ. એને કહેવામાં આવે છે ગુણ. ગુણ બરાબર. ક્લિયર? ક્લિયર. બરોબર. હવે આગળ જે છે, કારણ કે ગુણ અને વૃદ્ધિ એનો વારંવાર પ્રયોગ આવશે સૂત્રમાં. એટલે સૂત્રમાં જ્યારે જ્યારે પણ ગુણ શબ્દનો પ્રયોગ આવે ત્યારે આપણે મનમાં શું લાવવાનું? આ, અ, એ અને ઓ. વૃદ્ધિ એટલે કયું છે? આ, ઐ અને ઔ. હવે આગળ છે સંધિ. તો સંધિ કોને કહેવામાં આવે છે? પરસન્નિકર્ષ સંહિતા. આ સૂત્ર છે. જ્યારે બે વર્ણ સાથે આવે એવી સ્થિતિને કહેવામાં આવે સંહિતા. એકબીજાની અત્યંત નજીક આવી જાય બે વર્ણો, એવી સ્થિતિને શું કહેવામાં આવે છે? સંહિતા. અને એવું જે છે એ 3 જગ્યાએ દર્શાવેલું છે. અને એ છે, પહેલું જે છે એ 6:1 72, બીજું છે 6:3 114, અને ત્રીજો છે જે 8:2 108. એટલે ગઈ વખતે ખોલીને જોયેલું હતું કે આ 3 જગ્યાએ સંહિતાયામ શબ્દનો પ્રયોગ થયેલો છે. સંહિતાયામ એટલે કે સંધિ. હવે સંધિ જે છે એ કઈ કઈ અવસ્થામાં કરવી જ જોઈએ? સંધિ કઈ અવસ્થામાં કરવાની જ છે? તો જ્યારે શબ્દની ઉત્પત્તિ કરતા હોઈએ અને એ શબ્દમાં વચ્ચે વર્ણો જે છે એ બધાની વચ્ચે સંધિ અનિવાર્ય છે. શબ્દમાં શબ્દ આપણે પ્રગટ કરીએ છીએ અને એ શબ્દને પ્રગટ કરતા પહેલા એટલે એક જ પદ છે, એ પદની અંદર સંધિ અનિવાર્ય છે. એટલે આપણે જોઈએ કે પહેલા સપાદ સપ્તાધ્યાયીનું કાર્ય પૂરું થઈ જાય અને પછી સંહિતાયામ એટલે સંધિનું કાર્ય શરૂ થાય છે. પણ જો એક જ શબ્દ હોય તો ત્યાં સંધિ કરવાની જ હોય. બરોબર? એટલે ત્યાં નિત્ય સંધિ કહેવાય. બીજું ક્યાં છે સંધિ? તો કે જ્યાં
ધાતુને ઉપસર્ગ લગાવવામાં આવ્યો હોય. ઉપસર્ગ જો ધાતુની પૂર્વે હોય તો ત્યાં પણ સંધિ આપણે કરવાની જ હોય. અને ત્રીજું છે સમાસ શબ્દ બનાવવામાં આવે. સમાસ એટલે શું છે? બે શબ્દનો એક શબ્દ બનાવે. તો બે શબ્દમાંથી એક શબ્દ બનાવે ત્યારે પણ ત્યાં સંધિ કરવાની છે. સંધિ કરવાની છે એટલે શું છે? જે આગળનો વર્ણ અને પાછળનો વર્ણ, બરાબર? આગળનો અને પાછળનો વર્ણ જે છે એના સ્થાને કોઈક નવો વર્ણ આવે. જે આપણે જોયું છે ગુણવર્ણ આવે, વૃદ્ધિવર્ણ આવે, ખરું ને? બંનેના સ્થાને એક ગુણવર્ણ આવે, બંનેના સ્થાને એક વૃદ્ધિવર્ણ આવી જાય. અથવા તો પહેલો વર્ણ છે એ બદલાય, બીજો વર્ણ એનો એ રહે, અથવા તો બીજો વર્ણ છે એ બદલાય, પહેલો વર્ણ એવો ને એવો જ રહે. બરાબર? આને કહેવામાં આવે સંધિ. બંને બદલાઈ જાય અથવા તો પછી કોઈ એક બદલાય. ન બદલાય તેને સંધિ કહેવાય નહીં. બરોબર. હવે આપણે જોઈએ સંહિતાયામ 6.1.72 નંબરનું છે, કાઢો તમે. પહેલા જો કે ત્રિપાદીનું જોઈશું આપણે, એ ક્યાં સુધી જાય છે જુઓ. 6.1.72 અને 58 સુધી. એટલે ત્યાંથી શરૂ થાય છે અને છેક જાય છે ક્યાં સુધી? 158. 158. 158 નું સૂત્ર જુઓ કયું છે? અનુદાત્તમ પદમ એકમ વર્જમ. એટલે અહીંયાથી આપણે જોઈએ તો સંહિતાયામ જે છે એ 67 અને 68 બે પેજ છે. તમારા જુદું હશે. એટલે બે જે છે પાનમાં એમાં આ સંહિતાયામ એ અધિકાર એ ટોપિક રહેલો છે. બરાબર? ઓકે. એટલે અહીંયા આ જે છે અધિકાર જે છે એ દર્શાવેલ છે. ઓકે. સંધિ જ્યારે કરતા હોઈએ અને ત્યારે જો એમાં વિરામ હોય, હવે વિરામ કોને કહેવામાં આવે? તો કે વિરામો અવસાનમ. અવસાન એટલે શું? એના પછી કોઈ પણ વર્ણ ના હોય એને શું કહેવામાં આવે? વિરામ. કોઈ પણ એને અવસાન કહેવામાં આવે કે પછીથી કોઈ પણ વર્ણ નથી ત્યાં, એને કહેવાય અવસાન. એટલે અવસાન હોય જ્યાં પછી કોઈ વર્ણ જ નથી તો સંધિ થાય ખરી? એટલે આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની. બરાબર? એટલે જે શબ્દ થઈ ગયો અને પછી કોઈ વર્ણ જ નથી તો એને કહેવામાં આવે છે અવસાન. હવે અવસાન શબ્દનો પ્રયોગ ઘણી બધી વખત આવશે. વિરામ શબ્દનો પ્રયોગ એટલું બધું નથી આવતો, પણ અવસાન, ઓકે, અહીંયા અવસાન સંજ્ઞા છે, વિરામ સંજ્ઞા નથી. વિરામ એટલે કે જ્યાં વર્ણનો અભાવ છે. સંજ્ઞા કઈ છે અહીંયા? અવસાન છે. હવે અવસાન જે છે એના પછી કોઈ વર્ણ હોય નહીં, એ આપણે મનમાં રાખવાનું. કારણ કે તમને દેખાય કે આ વર્ણ તો છે અને છતાંય કેમ એવું કે છે અવસાન? તો એને માટે આપણે જે નિયમો છે એને આધારે એને એ સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે. અવસાન કઈ રીતે પ્રાપ્ત થયેલી છે આપણે જોઈશું. બરાબર? ઓકે. પણ અવસાન શબ્દનો અર્થ થાય કે એના પછી કોઈ વર્ણ નથી. ઓકે. હવે પહેલું સૂત્ર જે છે ઇકો યણ અચી. ઇકો યણ અચી. હવે કાઢો તમે આ સૂત્ર. આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરેલી છે અને હવેથી ભગવદ્ ગીતામાંથી આપણે એની પ્રેક્ટિસ કરીશું. બરાબર? ભગવદ્ ગીતાના શ્લોકો છે એની અંદર આ પ્રેક્ટિસ કરવાની છે. પછી હવે સૂત્ર છે ઇકહ યણ અચી.
ઇકહ કઈ વિભક્તિમાં છે જુઓ, ઇકો યણચી છે એમાં જુઓ તમે ઇકહ, બધાની પાસે છે પ્રથમાવૃત્તિ? જેણે ના લીધી હોય એ લોકોએ એમાં જોવાનું. પ્રથમાવૃત્તિમાં 74મું છે. સૂત્રના નંબરને આધારે કયા ભાગમાં છે આપણે જોવાનું. પહેલો ભાગ અને ત્રીજો ભાગ આપણી પાસે હંમેશા રાખવાનો. બરાબર, પહેલો ભાગ અને ત્રીજો ભાગ. ચોથો પાંચમો જે અધ્યાય છે બીજો ભાગ છે એ અત્યારે આપણી પાસે રાખવાની કોઈ જરૂર નથી, છેલ્લે જરૂર પડશે, અત્યારે એની કોઈ આવશ્યકતા નથી. પહેલો અને ત્રીજો આ સૂત્ર કઈ છે, પહેલામાં છે કે ત્રીજામાં છે? 31 પેજ નંબર ઉપર. હા, 31માં પેજ, ત્રીજા. મળી ગયું? કેટલામ પેજ કીધું? કેવો પેજ કીધું? 31મો નંબર સૂત્ર નંબર કયો છે? પ્રથમાવૃત્તિમાં નંબર ઉપરથી તમને 74 યાદ છે. આવવું જોઈએ. બરાબર, કેવી રીતે જોવાનું આપણે શોધી કાઢવાનું, કોઈક પેજ કહીને આપણે કરીએ એવું નહીં. 6 1 77 છે તો કઈ જગ્યાએ કયા ભાગમાં હોય? ત્રીજો ભાગ લેજો. એટલે દરેક વખતે બધાને કહેવું ના પડે કે ત્રીજો ભાગ લો, પહેલો ભાગ લો. સૂત્ર કયું ના, છે? એ તો આવૃત્તિ ઉપર લખેલું જ હોય છે ને કે ષષ્ઠી સપ્તમી ને ષષ્ઠ સપ્તામ અષ્ટમ અધ્યાયાત્મક હોય, તૃતીય ભાગ જ આવે. હા, એટલે આપણે થોડુંક હોમવર્ક કરીને જોઈ લેવાનું કે 6 1 જે છે એટલે છઠ્ઠો અધ્યાય કયા ભાગમાં આવે છે એ આપણા માટે સ્પષ્ટ હોય. પાંચમો જે છે અધ્યાય કયા ભાગમાં આવે છે એ આપણને સ્પષ્ટ હોય. દરેક વખતે કોઈ ઘે અને પેજ નંબર ખોલીએ એ વસ્તુ યોગ્ય નહીં. પહેલા અષ્ટાધ્યાયીનો અભ્યાસ કરી લો કે કયા કયા છે, સૂત્ર કયા છે, કઈ રીતનું છે. તો પ્રથમાવૃત્તિમાં જોઈ લેવાનું કયા ભાગથી કયા ભાગ સુધીમાં છે શું છે. બરોબર ને? ઓકે, હવે ઇકો યણ અચી પદચ્છેદ શું લખ્યો છે? ઇકહ યણ અને અચી. હા, સરોજબેન બોલો, ઇકહ એટલે શું? ઇકો લખ્યું છે ઇકહ, એનું પ્રાતિપદિક શું થાય? છે ખરા સરોજબેન? એક થાય. સૌથી પહેલા આપણે પ્રાતિપદિક શોધી કાઢવાનું. બરાબર, જે કઈ આપણે શબ્દો છે જે વિભક્તિમાં છે એનું પ્રાતિપદિક આપણે શોધી નાખવાનું. ઇકહ એ કઈ વિભક્તિ છે? છઠ્ઠી વિભક્તિ. બરાબર, અને ઇકહ એનું પ્રાતિપદિક થાય છે ઇક. અને ઇક એટલે શું? ઇક એટલે શું સરોજબેન? બરાબર, ઈ ઉ રૂ એને શું કહેવાય? ઇક. ક્યાં જોવાનું? મહેશ્વર સૂત્રોમાં. માહેશ્વર સૂત્રમાં. બરાબર ને? માહેશ્વર સૂત્રમાં જોવાનું. એટલે ઇક એની છઠ્ઠી વિભક્તિ થઈ છે ઇકહ. યણ અચી, તો યણ જે છે એનું પ્રાતિપદિક શું થાય? કઈ વિભક્તિ છે યણની? પ્રથમા વિભક્તિ છે. પ્રથમા વિભક્તિનું પ્રાતિપદિક શું થાય? પ્રાતિપદિક શું થાય યણનું? પ્રથમા વિભક્તિમાં છે યણ થશે. બરાબર, મરુત શબ્દ પ્રમાણે બધા સૂત્રમાં એ જાય છે એટલે પ્રાતિપદિક શું છે? યણ. અને યણ એટલે શું? યણ એટલે શું? ઓકે, કોણ કહેશે? યવરલ. યવરલ એને શું કહેવાય? યણ. ક્યાં શોધવાનું? માહેશ્વર સૂત્રમાં. બરાબર ને? એટલે યણ. હવે અચી, હા આશિષભાઈ તમે બોલો છો ને? હા બોલો. અચી, અચી કઈ વિભક્તિ છે? સપ્તમી વિભક્તિ એકવચન છે.
સપ્તમી વિભક્તિ એક વચન છે તો એનું પ્રાતિપદિક શું થાય? અચી અચ અચ. તો અચ એટલે શું? અ ઈ ઉ ઋ ઋ એ ઓ એ ઓ હા, એટલે શું થાય? અચ એટલે બધા સ્વર. બધા જ સ્વર. બધા જ સ્વર. હવે બધા. અહીંયા સંધિ કરીએ છે. હવે આપણે સૂત્રમાં દર્શાવે છે ઇકહ યણ અચી. તો ઇકહ છઠ્ઠી વિભક્તિમાં છે, યણ જે પ્રથમ વિભક્તિમાં છે અને અચી એ સપ્તમી વિભક્તિમાં છે. બરાબર? એટલે આપણે જોઈએ, એક જ મિનિટ, હવે હું તમને બતાવું. ઇકહ જે છે તો ઇક આપણે કહીએ છીએ, તો ઈ ઉ રૂલ રૂ એ આપણે જોઈએ તો ઈ ઉ રૂલ રૂ એ છઠ્ઠી વિભક્તિ છે કે એ છે? શેમાં આવે? છઠ્ઠી વિભક્તિ. એ જે છે છઠ્ઠી વિભક્તિમાં છે. એટલે બદલાવ ક્યાં આવે છે? ક્યાં? એકના સ્થાને. હા, એટલે એકના સ્થાને આવે છે, એટલે કે એમાં જ ત્યાં બદલાવ આવે છે. અને એના સ્થાને શું આવે છે? યણ. યણ. તો યણ જે શું થયો? આદેશ થયો. બરાબર ને? યણ શું છે? આદેશ થયો છે. તો ઇકના સ્થાને યણ આદેશ થાય છે. અહીંયા શું છે કે ઇક જે છે એના સ્થાને યણ આદેશ થયો. તો યણ આદેશ જે થાય છે એ ઇકના સ્થાને. તો આ ષષ્ઠી વિભક્તિ આપણે જોઈએ તો ઇક લખ્યું છે, એ કયું આવે? ઈ ઉ ઋ અને ઋ. આ રીતે આપણે લખી દેવાનું. ખ્યાલ ના આવે તો આ પ્રમાણે લખવાનું. પછી યણ કર્યું છે, તો યણ એટલે શું? ય ય વ ર ય. રેફ અને લકાર. અને પછી શું છે? અચી. અચી એટલે શું? અચ. તો અચ એટલે શું? સ્વર બધા. બધા સ્વર. બધા સ્વર. હવે આમાં સ્થાની કયું છે? છઠ્ઠી વિભક્તિમાં હોય ને સ્થાની કહે. છઠ્ઠી વિભક્તિમાં કયો શબ્દ છે? ઈક એટલે ઈ ઉ રૂલ રૂ. એટલે આ છઠ્ઠી વિભક્તિ છે. બરોબર? આ છઠ્ઠી વિભક્તિમાં છે, એના સ્થાને શું આવે? પ્રથમ વિભક્તિમાં હોય એ આવે. અને અચી જે લખ્યું છે, અચી એટલે સપ્તમી વિભક્તિમાં, તો એનું સ્થાન શું હોય? કે આ ઈ ઉ રૂલ રૂ છે એના પછી શું હોય? સ્વર હોય. અચ્છા, એટલે કોઈ બી સ્વર હોય. એક સ્વર હોય કે બધા સ્વર હોય? કોઈ પણ એક જ સ્વર હોય. શબ્દમાં શું હોય? કોઈ પણ એક જ સ્વર હોય ને. એટલે આ ઈ ના સ્થાને શું આદેશ થશે? ય. યકાર. ના સ્થાને શું આદેશ થશે? વકાર. વકાર. ર ના સ્થાને શું આદેશ થશે? રેફ. રેફ. અને ઋ ના સ્થાને લકાર. ક્યાં બદલાવ ક્યાં આવ્યો? સ્થાનીમાં. 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 સ્થાની કઈ વિભક્તિમાં છે? ષષ્ઠી બરોબર, વિભક્તિ. ષષ્ઠી વિભક્તિ. એટલે આ પ્રમાણે આપણે જોવાનું કે છઠ્ઠી વિભક્તિમાં કયું છે અને આદેશ કયો છે. હવે અહીંયા આપણે પરિભાષા જોઈ એ પ્રમાણે કઈ પરિભાષા છે? 4 સ્થાની છે અને 4 આદેશ છે. એટલે યથાસંખ્યમ અનુદેશ સમાનમ. બરાબર? તો ત્યાં એ પરિભાષાને આધારે ક્રમમાં જે આવે છે એને આપણે એ સ્થાનીને આધારે આદેશને બદલવાનું, જે ક્રમમાં હોય એ જ. એટલે આ ઇક અને પછી કોઈ પણ સ્વર, એટલે સ્થાન શું હોય? એટલે આપણે આવું ના લખાય અચ અને પછી ઇક. આવું લખાય ખરું? ના લખાય. કેમ ના લખાય? જે સૂત્રમાં દર્શાવ્યું છે એને આધારે શું થાય? ઇક. સપ્તમીમાં છે નહીં. કારણ કે આ સપ્તમી વિભક્તિમાં છે.
એટલે છઠ્ઠી પછી સાતમી આવે. જો આ પંચમી વિભક્તિ હોય તો આ પહેલા આવે અને પછી આ છઠ્ઠી વિભક્તિમાં હોવું જોઈએ. ખ્યાલ આવે? સપ્તમી વિભક્તિમાં છે એટલે એ છઠ્ઠી વિભક્તિમાં છે એની પછી જ આવે. ક્લિયર આ વસ્તુ? બરાબર. હવે તમારે ભગવદ્ ગીતામાંથી આ જે સંધિ થયેલી છે એવા શબ્દોને શોધવાના છે. હવે એટલે એક મિનિટ હું બતાવું, શોધવું પડશે મારે. પદચ્છેદ વાળી પુસ્તક તમારી પાસે છે ખરી? કોઈક ને કોઈકની થોડાક લોકો પાસે હશે. એટલે ભગવદ્ ગીતાના જે શ્લોકો જે છે એના પદનો વિચ્છેદ કરેલો હોય. ખોલવું પડશે. અહીંયા શેર કરું સ્વામીની પદચ્છેદ વળી થાય. મને મળશે આમ તો, હું જોઈ લઉં એક જ મિનિટ. કઈ નહીં, કરો તમે, ચાલો. બરોબર, કઈ નહીં, ગમે તે શ્લોક હશે, ચાલશે. ઓકે, પહેલો શ્લોક કરો, જોઈએ એમાં. બરોબર. હવે આમાં ધર્મ ક્ષેત્રે પદચ્છેદ શું આપે છે? ધર્મ ક્ષેત્રે. અહીંયા છે ધર્મ ક્ષેત્રે. કુરુક્ષેત્રે, તો કુરુક્ષેત્ર જ છે. અહીંયા શું છે? કુરુક્ષેત્રે. સમવેતા, શું કર્યું છે? સમવેતાહા શબ્દ કયો છે એકચ્યુઅલી? પદચ્છેદમાં સમવેતાહા. ઉપર વિસર્ગ દેખાતો નથી. યુયુત્સવઃ, તો શબ્દ શું છે નીચે? યુયુત્સવ. આ બધી પ્રેક્ટિસ કરેલી છે ને તમે બધાએ? આ તો બધું ઘણું જોયેલું છે આપણે, બરોબર. પછી છે મામકાહા. નીચે શું આપેલું છે? સેમ શબ્દ છે, મામકાહા. પાંડવાશ્ચૈવ, શ્લોકમાં પાંડવાશ્ચૈવ છે, પણ નીચે શું આપ્યું છે? પાંડવાહા ચ એવ. એટલે ત્યાં સંધિ થયેલી છે. ખ્યાલ આવે ને? પહેલા શોધવાનું કઈ સંધિ છે. 3 પ્રકારની સંધિ આપણે જોઈ છે. અત્યારે હવે સૂત્રો જોઈએ છે. પહેલા નક્કી કરવાનું સ્વર સંધિ છે, વ્યંજન સંધિ છે, એટલે કે અચ સંધિ છે કે હલ સંધિ છે કે વિસર્ગ સંધિ છે. 3 પ્રકારની સંધિ છે. હવે અચ સંધિ હોય કે સ્વર સંધિ હોય તેમાં શું હોય? 2 વર્ણની વચ્ચે થાય છે, પણ 2 વર્ણ કયા હોય સ્વર સંધિમાં? કયા 2 વર્ણ હોય? બંને સ્વર હોય. બંને સ્વરની વચ્ચે જ્યારે સંધિ થાય એને સ્વર સંધિ કહેવાય. હલ સંધિ કોને કહેવાય? બરોબર, અહીંયા જે એમણે કર્યું ચ અને એવ. ઉપર શું છે? શ્લોકમાં શું છે? ચૈવ. બરાબર ને? તો ચ એવ, તો ચ નો છેલ્લો વર્ણ કયો છે? ચ માં અકાર. અને એવ માં પહેલો વર્ણ કયો છે? એકાર. અ અને એ બંને સાથે આવ્યા, બરાબર. એટલે એને શું કહેવાય? સ્વર સંધિ. વ્યંજન સંધિમાં શું હોય? બંને વ્યંજન હોય. પણ સામાન્ય રીતે વ્યંજન સંધિ શબ્દ અંતર્ગત હોય છે, એટલે વ્યંજન સંધિ આપણને જોવા ઓછી મળશે. બરાબર, વ્યંજન સંધિ આપણને ઓછી જોવા મળશે. સ્વર સંધિ જે છે એ જ ઘણી બધી આપણને જોવા મળશે. એટલે સમવેતાહા જે છે એ વ્યંજન સંધિ અંતર્ગત આવે છે, પણ છતાં પણ
વિસર્ગ સંધિ આપણે એક જુદું એક પ્રકાર આપેલો છે. એટલે ઉપર શ્લોકમાં નથી દેખાતો વિસર્ગ, પણ નીચે વિસર્ગ દેખાય છે પદચ્છેદમાં. એટલે આપણે એને વિસર્ગ સંધિ તરીકે આપણે ઓળખીએ છીએ. બરોબર. પાણીની મુનિએ એવું સ્પષ્ટતા કરી નથી અને વિસર્ગ સંધિ કહેવાય અને વ્યંજન સંધિ. એ તો બધાને વ્યંજન સંધિ જ એમાં આપેલું છે. ઓકે, એટલે આપણે જોઈએ કે ચ એવ એટલે બે સ્વર જ્યાં ભેગા થયા અને ત્યાં એવું થયું. પછી કિમ કુર્વત, તો કિમ કુર્વત માં શું છે? કિમ અને અકુર્વત, તો ત્યાં સંધિ થયેલી છે કે નથી? કેમ નથી સંધિ? ખાલી વર્ણમેલનમ. વર્ણમેલન થયું છે. ત્યાં બે સ્વર નથી અથવા તો બે વ્યંજન નથી. ખરું કે નહીં? બે સ્વર અથવા બે વ્યંજન હોવા જરૂરી છે. અહીંયા મકાર જે છે વ્યંજન છે અને અ જે છે સ્વર છે. ત્યાં શું છે? જ્યાં સ્વર અને વ્યંજન ભેગા થતા તેને વર્ણમેલનમ કહેવાય માત્ર. ઓકે, એટલે ત્યાં સંધિ થયેલી નથી. એટલે આ સ્પષ્ટતા છે. હવે નીચેનો શ્લોક બતાવો. હવે આમાં સ્વર સંધિ ક્યાં છે એ તમારે મને કહેવાનું છે. કઈ જગ્યાએ થયેલી છે? જે એને કેવું હોય હાથ ઊંચો કરે. કેમ કોઈએ હાથ ઊંચો ના કર્યો? ખંજનબેન, દુર્યોધનસ તથા દુર્યોધનસ તદા એમાં સ્વર સંધિ છે. સ્વર સંધિ. અરે વિસર્ગ સંધિ, સોરી. બરોબર, ત્યાં વિસર્ગ સંધિ માત્ર છે. બીજી કોઈ જગ્યાએ છે? બીજી કોઈ જગ્યાએ દેખાતી નથી. વ્યુઢમ અને ત્યાં શું થયું છે? ત્યાં અનુસ્વાર છે. અનુસ્વાર સંધિ કહેવાય. એ હલ સંધિ અંતર્ગત જ આવે, વ્યંજન સંધિ અંતર્ગત. પણ એ જે આજે આપણે ઉપર જે અનુસ્વાર સંધિ જે છે એ તમને જોવા મળશે ઘણી બધી જગ્યાએ. ઓકે, બીજો શ્લોક બતાવો. ઓકે બેલાબેન, મને કહો આમાં કઈ જગ્યાએ છે? પશ્યૈતામાં સ્વર સંધિ છે ને, અને ઐ બરોબર. એટલે છૂટી પાડું તો પશ્ય એતામ એટલે પશ્યૈતામ. બરોબર, એટલે ત્યાં જગ્યાએ સ્વર સંધિ થયેલી છે. પછી આગળ પુત્રાણામ આચાર્યમાં બી સ્વર સંધિ થશે ને, પાંડુપુત્રાણામ અને આચાર્ય. કઈ સંધિ છે ત્યાં? ત્યાં વર્ણમેલનમ છે. ઓકે, એટલે આપણને આ સ્પષ્ટતા હોવી જોઈએ. કોને ખ્યાલ? કલ્પનાબેન, આગળનો શ્લોકમાં કહો. એનું હા નીચે આપેલું જ છે. સ્વર સંધિ ક્યાં છે? સ્વર સંધિ શોધી કાઢો ખાલી. મળી સ્વર સંધિ? કલ્પનાબેન, નથી ખ્યાલ આવતો? હું કહું, કલ્પનાબેન ક્યાં છે? ઓકે, મયુરીબેન કહો. માં ભીમાર્જુન, ભીમ અર્જુન. ના, નીચે શું છે? ક્યાં આગળ? નીચે પદચ્છેદમાં. અત્ર સુરા, એ તો આખો જ શબ્દ છે માં. તો પછી એ કહેવાની જરૂર નથી. અચ્છા, એક આખો જ તો છે. અત્યારે તો પદચ્છેદ પછી આપણે શબ્દની અંતર્ગત આપણે જોઈશું. માં તો આમાં તો છે જ નહીં. નથી, બરોબર. આમાં સ્વર સંધિ છે જ નહીં. કઈ સંધિ છે?
કઈ બધા નામો સંધિ જ છે? છે. સ્વર સંધિ નથી તો કઈ સંધિ છે? માં વિસર્ગ સંધિ છે. વિસર્ગ સંધિ જ છે, ઘણી બધી જોવા મળે. વિસર્ગ સંધિ છે. બરાબર, ઓકે. હમ, એના પછીના હમ. 5મા શ્લોકમાં કઈ જગ્યાએ સ્વર સંધિ છે, મયુરબેન? અચ્છામાં એમાં પણ ક્યાંય નથી. એમાં પણ નથી. ના. બરોબર, તો ક્યાં છે હવે સ્વર સંધિ? કઈ જગ્યાએ? 6ઠામાં છે? એમાં પણ નથી માં. એમાં પણ નથી. બરાબર ને? હમ. એટલે સ્વર સંધિ ક્યાં આવશે એ આપણે જોવાનું, એટલે તમારે શોધી કાઢવાનું છે. હમ. બે સ્વરની વચ્ચે હોય સ્વર સંધિ કયા શ્લોકમાં છે, એટલે પહેલો અધ્યાય છે, પહેલા અધ્યાયમાં કઈ કઈ જગ્યાએ છે શોધી કાઢવાનું. ક્લિયર? ઓકે માં. ઓકે. હા, હવે આને બંધ કરી દેજો. આપણે જોઈ ઇકો અણચી. ક્લિયર છે બધાને? આ ઈકના સ્થાને યણ થાય છે, એટલે યણ સંધિ તમારે શોધી કાઢવાની. દરેક વ્યક્તિએ 10 સંધિ, આ યણ સંધિ કઈ જગ્યાએ છે શ્લોકમાં, એવી 10 જગ્યા શોધી કાઢવાની પહેલા અધ્યાયમાંથી. બરાબર, પહેલા અધ્યાયમાંથી યણ સંધિ ક્યાં થયેલી છે તમારે શોધી કાઢવાની. એના પછી આવે છે કઈ? એચોય વાયાવહ. હવે એચોય વાયાવહ આપણે જોયું, એને આધારે જ આપણે અહીંયા જોવાનું છે. હવે આમાં 6ઠ્ઠી વિભક્તિમાં કયો છે, 7મી વિભક્તિમાં કયો છે, પહેલી વિભક્તિમાં કયા શબ્દ છે? બરાબર, હવે કોણ કહેશે મને? આરતીબેન તમે કહેશો, અથવા તો બીજું કોણ છે? છઠ્ઠી વિભક્તિમાં એચ છે. હા, 6ઠ્ઠી વિભક્તિમાં એચ છે, તો એચ એટલે શું? શું છે એચ એટલે શું? બોલો માહેશ્વર, સૂત્ર બોલો. એ ઓ આઈ ઔ આવે ને? કેટલા વર્ણ થયા? 3 થયા. ફરી બોલો. માહેશ્વર, સૂત્ર બોલો. હા, તો કયા કયા વર્ણ આવે? એ ઓ પછી માહેશ્વર સૂત્રમાં શું છે? જુઓ જોઈને બોલો. મોઢે ના આવડતું હોય તો જોવાનું, આપણી સામે રાખવાનું. આવડે છે જોઈ. એટલે તમારે છે ને શીટ છે, કોઈકની પાસે છે? બતાવો તો શીટ. માહેશ્વર સૂત્રની શીટ છે? બસ મયુરબેન પાસે છે, જુઓ આ ચાર્ટ છે. મેં ખોલ્યું મારી પાસે. એટલે જેની પાસે હોય માહેશ્વર સૂત્ર એક જગ્યાએ જે મોકલેલું છે એ તમારી સામે રાખવાનું. જ્યાં સુધી આપણને સ્પષ્ટતા ના આવે ત્યાં સુધી એને સામે રાખવાનું. માહેશ્વર સૂત્ર તમારી સામે જ હોય, એટલે તરત એમાં જોવા થાય કે કયા કયા વર્ણ આવે. કયા આવશે? બરાબર, એ ઓ અને ઐ અને ઔ. આ જે છે આ 6ઠ્ઠી વિભક્તિમાં. હવે આ પહેલી વિભક્તિમાં અયવાયાવહ એટલે શું? એટલે સમાસ જોવાનો. જો સમાસમાં શું છે? ઐચ ઔચ આયચ આવચ ઐચ ઔચ આયચ આવચ. આય અને આવ. બરાબર. હવે આ પ્રમાણે આદેશ છે. આદેશ ક્યાં આવશે?
સ્થાનીને બદલશે, સ્થાની જગ્યા આવે ને આજે. હા સ્થાનીને હા એટલે એચ હા તો કઈ જગ્યા આવશે? અઈ જે છે ક્યાં લાગશે? આ અઈ જે છે એ એમાં ક્યાં લાગુ પડશે? એમાં 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 આવું છે ક્યાં લાગુ પડશે? ઔ છે એ આવ ઔની જગ્યાએ આવ થશે. અરે અહીંયા જુઓ છો કે નહીં તમે? 4 આદેશ છે. કયા કયા આદેશ છે? અઈ, ઔ, આઈ અને આવ. સ્થાની કયા છે? એ, ઓ, અઈ અને ઔ. અઈ અને ઔ. હા તો અઈ જે છે એ આદેશ કોના સ્થાને આવશે? એના એના સ્થાને. ઔ આદેશ છે કોના સ્થાને આવશે? ઓના સ્થાને. ઓના સ્થાને. આઈ આદેશ છે કોના સ્થાને આવશે? એ અઈના સ્થાને. અના સ્થાને. અને આવ જે છે આદેશ છે કયા સ્થાને આવશે? ઔના સ્થાને. ઔના સ્થાને. હવે નીચે અનુવૃત્તિ આપેલી છે એને પણ આપણે જોવી પડે. હા સંહિતાયામ એ અધિકાર દર્શાવે છે એટલે કે ટોપિક. બરાબર? એટલે ટોપિક એટલે એનું સૂત્રમાં કોઈ કામ એવું કઈ હોય નહીં. પણ અચી જે છે, અચી કઈ છે? અચી એટલે કઈ વિભક્તિ છે એની? સપ્તમી એક વચન. ક્યાં જોવાનું સપ્તમી વિભક્તિ એક વચન છે એવું? અનુવૃત્તિ જ્યાંથી આવી હોય એ સૂત્રમાં જોવાનું. કયા સૂત્રમાંથી અચી અનુવૃત્તિ આવી છે? અચીની અનુવૃત્તિ કયા સૂત્રમાંથી? એના માટે તમારે અષ્ટાધ્યાયી ખોલવાનું. અનુવૃત્તિ જોવા માટે અષ્ટાધ્યાયીનો ઉપયોગ કરવાનો. અચી જે છે એની અનુવૃત્તિ જાય છે. કયા સૂત્રમાં અચી જે છે લખેલું છે? આરતીબેન અત્યારે કયું સૂત્ર જોઈએ છે આપણે? અત્યારે આપણે એચો વયા. હા કયા નંબરનું સૂત્ર છે? 6:1:75. હા 6:1:75. ક્યાં છે 75 નંબર? મેં શું લખ્યું છે મેં શું લખ્યું? કયો નંબર લખ્યો છે આમાં? સોરી હા 78મું છે અષ્ટાધ્યાયીમાં. 75 કેમ બોલ્યા? પ્રથમાવૃત્તિમાં જોતી. પ્રથમાવૃત્તિમાં નંબર જોવાનો નહીં. એના પર મેં કહેલું છે, ફરી હું રિપીટ કરું છું. પ્રથમાવૃત્તિનો નંબર એ સાચો નંબર નથી આપણા માટે. અષ્ટાધ્યાયીનો નંબર છે એ જ આપણા માટે સાચો છે. તો કઈ 6:1:78. એમાં અનુવૃત્તિ આવે છે અચીની. કયા સૂત્રમાંથી આવે છે? ઉપર કયા સૂત્રમાં છે અચી? 6:1:77 છેલ્લું અચી છે એ 125 સૂત્ર સુધી અનુવૃત્તિ આવે છે. 6:1:78 છે એમાં અચી જે અનુવૃત્તિ આવે છે એ અચી એ ક્યાં લખેલું છે? 77માં સૂત્રમાં. 77માં સૂત્રમાં અચી છે ને. એ કોઈ અણચી હમણાં જ જોયું. અચી એમાં અચીની કઈ વિભક્તિ છે એ સૂત્રમાં જઈને જોવાનું. પ્રથમાવૃત્તિમાં જવું પડશે તમારે એના માટે. 7મી વિભક્તિ એ 7મી વિભક્તિ છે બરોબર. એટલે કયા સૂત્રમાંથી અનુવૃત્તિ આવી છે એ સૂત્રમાં જઈ અને તમારે જોવાનું કે એની કઈ વિભક્તિ છે. ક્લિયર? એ 7મી વિભક્તિ છે. તો 7મી વિભક્તિ એ ક્યાં આવે? એનું સ્થાન ક્યાં હોય? છઠ્ઠી વિભક્તિ પછી હોય. બરાબર. એટલે અહીંયા એચ જે છે એના પછી શું હોય? બરાબર. કોઈ પણ સ્વર. એટલે એચ પછી કોઈ પણ સ્વર આવે તો બંને અહીંયા જે છે એ ના સ્થાને શું થાય? અઈ થાય. ઓ ના સ્થાને ઔ થાય. આ સ્વરમાં કોઈ બદલાવ થતો નથી. એવો ને એવો જ રહે છે. બરાબર. એટલે ઈ કોઈ અણચી
અને એચોય વાયવઃ છે એ કોને બદલે છે? માત્ર સ્થાનીને બદલે છે. બેના સ્થાને નથી થતું, માત્ર અહીંયા શું છે? એકના સ્થાને થાય છે અથવા તો એચ ના સ્થાને થાય છે. ક્લિયર? એટલે આ બે સંધિ આપણે જોઈ અને બંને સંધિના 10 ઉદાહરણ તમારે મને કહેવાના છે. થશે કે નહીં થાય? ભગવદ ગીતાના પહેલા અધ્યાયમાંથી શોધી કાઢવાના. ઓકે. ઓકે, એના પછી આગળનું સૂત્ર આપણે જોઈશું. એકઃ પૂર્વપરયોઃ આખું સેક્શન 1 જે છે આમાં જ આવે છે, આમાં અધ્યાયમાં, પણ આપણે એ જોઈશું, આ ટોપિકમાં જ આવે છે. પણ આટલું આજે છે, આની અંદર તમે શરૂઆતના સૂત્રો છે એને બરોબર સમજજો અને એ જ જે સ્ટાઇલ છે એ આપણા મનમાં બેસી જાય. આજે મેં કહ્યું એ જે સ્ટાઇલ છે, સ્ટાઇલ આપણા મનમાં બેસી જવી જોઈએ કે છઠ્ઠી વિભક્તિમાં જે છે એને સ્થાની કહેવાય, એના પછી સપ્તમી વિભક્તિમાં જે છે એ આવે. છઠ્ઠી વિભક્તિમાં કયું છે, એના પછી સપ્તમી વિભક્તિ, એની પૂર્વે પંચમી વિભક્તિ. આદેશ છે તો આદેશ કયો છે, કયા સ્થાને આવે, શું છે. ઓકે, એટલે તમે આ પ્રેક્ટિસ કરજો. તમે આપણે પહેલા પણ પ્રેક્ટિસ તો કરેલી છે આ બધા સૂત્રોની, બરાબર ને? એટલે બધાને બહુ એ નહીં થાય. હવે પદચ્છેદની પુસ્તક જે છે બધાની પાસે નહીં હોય, છે બધાની પાસે? એટલે હોય તો સારું, ના હોય તો તમને આ પીડીએફ શેર કરશે અને એમાંથી તમારે શોધી કાઢવાનું. આટલું રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજે તો આપણે સૂત્રો નથી ચાલ્યા, પછી આટલે ધીમે ધીમે નહીં જઈએ. એટલે તમારે આજે મેં કર્યું છે એ બેકગ્રાઉન્ડ તમારે સ્પષ્ટ કરી દેવાનું, બરાબર? ગુણ, વૃદ્ધિ, છઠ્ઠી વિભક્તિ, પહેલી વિભક્તિ, સપ્તમી વિભક્તિ જે છે અને એ જે ચેન્જીસ ક્યાં આવે, શું છે, એ બધું એકદમ મનમાં બેસાડી દેવાનું કે આ પ્રમાણે. એટલે આ સૂત્રનું અર્થઘટન આવી રીતે કરવાનું છે, એ આપણને સ્પષ્ટ થઈ જાય. ઓકે, હા, બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછો. સ્વામીજી, એક પ્રશ્ન છે. હાજી. કે આપે કીધું ને કે જે ત્રિપાદી છે એમાં બધું ક્રમશઃ જ થાય છે બધા સૂત્રો, તો જે અપવાદ સૂત્ર છે તો એ બી એ પ્રમાણે એ ક્રમથી જ આવવું જોઈએ કે એવું નથી હોતું એમાં? અપવાદ સૂત્ર તમે કીધું ને કે ત્રિપાદીમાં અપવાદ સૂત્ર તો હોય જ છે. એમાં પણ અપવાદ સૂત્ર હોય તો અપવાદ સૂત્રને પહેલા પ્રાધાન્ય આપવાનું. હા, એ તો બરાબર, પણ એ જે ત્રિપાદીમાં ક્રમથી જ બધા સૂત્રો લેવામાં આવે છે, એટલે લેવાય છે કે એમાં હોય છે, તો જે સામાન્ય નિયમ હોય જ્યારે સૂત્ર જે નિયમ લાગુ પડે, હા, નિયમ એક સરખા હોય. હા, એટલે બરાબર છે. એટલે સામાન્ય નિયમનો જે અપવાદ હોય એ અપવાદ સૂત્ર જ પહેલું લગાવવાનું. બરાબર, ઓકે. કોઈ પણ સૂત્ર હોય તે કન્ડિશન તો હોય ને કે અને ત્યારે જ ખબર પડે કે આ સૂત્રો લાગુ પડે છે. હું ક્રમનું પૂછું છું કે ત્રિપાદી ક્રમ જે છે ત્રિપાદીમાં, પણ અપવાદ હોય તો અપવાદ જ પહેલા લગાવવાનો. બરાબર છે, બરાબર. અપવાદ જો દર્શાવ્યો હોય તો પહેલું પ્રાધાન્ય અપવાદ જ આપવું પડે. બરાબર છે. એટલે એ નિયમ તો આપણે છે જ, ત્રિપાદીમાં પણ છે ને બધી જગ્યાએ છે. અપવાદ જે છે એ નિયમ, સામાન્ય નિયમ છે, એનો અપવાદ કરે છે. તે તો બધામાં આખા અષ્ટાધ્યાયમાં લાગુ પડે છે. અસિદ્ધત્વમ જે છે એ અસિદ્ધત્વમ શું છે? દેખાતું નથી આગળના સૂત્રને એનું કાર્ય દેખાતું નથી, અને એટલા માટે આપણે ક્રમમાં લગાવવાના છે. ઓકે, ઓકે, મળીએ પછી. હરિઓમ સ્વામીજી. હરિઓમ. ઓમ.